તો ભાઈ જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ બધાને. કેમ છો? બધા મજામાં છો? તો આજના બ્લોગની શરૂઆત થઈ છે આપણે 4:30 વાગે અને આપણે તોડવા આવી ગયા છે મરચાં. તો જુઓ કેટલા સરસ મજાના મરચાં, લીલા છમ જેવા. અને આ મરચાં એટલા બધા તીખા પણ નથી, આમ ખાવામાં પણ એટલા મોરા અને મસ્ત છે. તો એટલા બધા ઉગ્યા છે. હવે થોડોક તડકો નીકળ્યો છે તો મરચાં પણ થયા છે. ઠંડીમાં તો એકદમ સુકાઈ ગયા હતા. અને જો કેટલા સરસ મરચાં ઉગ્યા છે. તો મેં કીધું લાવ તોડી આવે મરચાં લીલાછમ. તળીને પણ ખાવાની એટલી મજા આવે છે આ મરચાં. અને આનું અથાણું પણ, રાઈવાળા મરચાં પણ બહુ મસ્ત લાગે છે. તો આપણે આ એક થાળી ભરીને મરચાં પણ તોડીને લઈ જઈશું ઉપર, અને કાં તો રાઈવાળા મરચાં કરશું, કાં તળીને પણ ખાશું. તો આ મરચાંનું અથાણું પણ બહુ, ચટણી પણ બહુ મસ્ત લાગે છે ને એકદમ તાજા તાજા કૂણા કૂણા મસ્ત મરચાં છે. તો જો કેટલું બધું મોટું ઝાડ થઈ ગયું છે અમારા મરચાંનું. અને જો પાંદડે પાંદડે મરચાં ઉગ્યા છે, એટલા બધા મરચાં. હવે એટલા બધા મરચાંને હું તોડીશ નહીં, જેટલા જેમ જોશે એમ મરચાં તોડીશ. તો જો આખી થાળી ભરીને મરચાં તોડી લીધા છે. અને જો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય.